ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો. ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો. સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે. એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાવ્યો. બહુ મરદ મુછાળા હોત તો આવું તું પોતે સામે અને કરવી હતી લવારી તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે. પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે. અમે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો. હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી. ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે. હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી એ ગુજરાતનું કલ્ચર નથી. એટલે આજે